શું તમારે પણ વાત વધે છે? તો હવેથી નો ટેન્શન. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી એકદમ ક્રિસ્પી કુરકુરા સોડા વગરના ટેસ્ટી ભજીયા બનાવીશું. તો નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે અને એકદમ નવો નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તેલ પણ નહીં ભરાય. તો ચાલો બનાવી. એના માટે મારી પાસે 1 કપ વધેલા ભાત છે, જે મેં બપોરે બનાવ્યા હતા. અત્યારે હું 5 વાગ્યા નાસ્તો બનાવી રહી છું. તો આ રીતના છૂટા છૂટા ભાત કરી અને થોડા હાથથી મસળી લેવાના. આ રીતે હાથથી મસળશો ને એટલે બાઇન્ડિંગ સરસ એવું આવશે અને છૂટા પણ નહીં પડે. તો તમે વધેલા ભાતમાંથી કયા કયા નાસ્તા બનાવો છો ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ઘણા બધા વધેલા ભાતના નાસ્તા મેં પહેલેથી જ મારી ચેનલ પર પોસ્ટ કર્યા છે, એકવાર જરૂરથી ચેક કરજો. અને હા, મને કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી કઈ કન્ટ્રીમાંથી જુઓ છો, મને ખૂબ ગમશે. હવે અહીંયા મસાલા એડ કરીશું. એના માટે 1 ડુંગળી મેં ઝીણી કટ કરી એડ કરી છે, સાથે ફ્રેશ લીલા ધાણા અને મારી પાસે લીલું લસણ છે તો હું એ પણ એડ કરું છું. તમારી પાસે ન હોય ને તો સ્કીપ કરવાનું. તીખાસ માટે લીલી મરચી, આદુની પેસ્ટ અને થોડો હળદર પાવડર. હું અહીંયા અડધી ચમચીથી પણ થોડો ઓછો, એટલે કે 1/4 ટીસ્પૂન હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. અને ખટ્ટા મીઠા ટેસ્ટી બને ને એટલે 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરું છું. અહીંયા જો તમે બાફતી વખતે મીઠું એડ કર્યું હોય ને તો અહીંયા થોડું જ મીઠું એડ કરજો, નહીંતર આ જે ભજીયા છે ને ખારા થઈ જશે. હવે બાઇન્ડિંગ માટે આપણે બેસન એડ કરીશું. તો હું અહીંયા 5 ચમચી જેટલો એડ કરું છું. તમને જેટલી રિક્વાયરમેન્ટ લાગે ને એ રીતે એડ કરવાનો, બહુ વધારે પડતો નહીં એડ કરવાનો. આ રીતે થોડું થોડું મિક્સ કરી દેશું. પછી આપણે એમાં જરૂર મુજબ પાણી એડ કરીશું. તો પહેલાં આ રીતે હાથથી મસળતું જવાનું, એટલે જે શાકભાજી એડ કર્યા હોય ને તો અહીંયા પાણી છૂટું પડી જાય. મસાલાના લીધે પણ થોડું જો બાઇન્ડિંગ આવવાનું હોય ને તો આવી જાય. પછી આ રીતે મસળતું જવાનું. હવે અહીંયા મને થોડું ડ્રાય લાગે છે એટલે હું એમાં થોડું પાણી એડ કરીશ. 1 થી 2 ચમચી જેટલું જ પાણીની જરૂર પડશે. આ રીતે જુઓ, થોડું મેં પાણી લીધું, થોડું હાથમાં એડ કરીશું અને આ રીતે મસળતા જશું. બસ આ રીતે મસળતું જવાનું. બહુ વધારે પડતું પાણી એડ નહીં કરીએ. સરસ એવું મિક્સ કરી દેશું. અને માત્ર 5 જ મિનિટમાં જો ભાત વધ્યા હોય ને તો તમે એમાંથી ભજીયા બનાવી અને જો નાની મોટી ભૂખ માટે ખાઈ શકો. ચા સાથે ખાવાની પણ મજા આવશે. ચટણી સાથે પણ આ ભજીયા ખાવાની ખૂબ મજા આવશે અને કંઈક નવો નાસ્તો પણ બની જશે. તો તમે જુઓ, આ રીતનું મિક્સર તૈયાર કરી લેવાનું અને પછી એમાંથી તરત જ ભજીયા બનાવી અને તૈયાર કરવાના. તો આ રીતે થોડું થોડું જ પાણી હું એડ કરું છું, જેના લીધે પાણી વધી ના જાય અને આપણે એક્સ્ટ્રા ચણાનો લોટ એડ ન કરવો પડે. આ રીતે બોલ્સ બનાવીએ ને તો બોલ્સ બને છે, તમે જુઓ. બસ એ રીતે બનાવવાની, ચેક કરવાનો. પછી આમાંથી નાની નાની સાઈઝના કોઈ પણ શેપ આપ્યા વગરના ભજીયા તૈયાર કરી લેવાના. બસ આ રીતે થોડું મિક્સર હાથમાં લઈ થોડો હલકો શેપ આપી દેવાનો અને તરત જ તેલમાં એડ કરી ફ્રાય કરવાના. તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું અને આ રીતે બસ હાથમાં થોડું મિક્સર લઈ અને આંગળીઓ અને અંગૂઠાની મદદથી થોડો રાઉન્ડ શેપ આપી દેવાનો અને પછી આ રીતે 1 બાય 1 બધા તેલમાં એડ કરી દેવાના. નાની નાની સાઈઝ કે મોટી સાઈઝ જેવા તમને પસંદ હોય ને એ રીતે ગેસની મીડિયમ ફ્લેમ જ મેં રાખી છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને થોડી વાર માટે એક સાઈડથી થવા દેશું. પછી આ રીતે તમે જુઓ, ઓટોમેટિક ઉપર આવવા લાગશે. પછી આ રીતે ચમચીની મદદથી ફેરવશો ને એટલે સરસ એવા ફરી જશે. તૂટશે પણ નહીં, છૂટા પણ નહીં પડે અને એકદમ ક્રિસ્પી થશે અને અંદરથી પણ સોફ્ટ બનશે. આ રીતે થોડી વાર માટે આપણે ફેરવતા ફેરવતા ક્રિસ્પી થાય ને ત્યાં સુધી ફ્રાય કરી લેવાના. થોડી જ વારમાં સરસ એવા ગોલ્ડન કલરના થઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે. ફ્રાય થતાં પણ સમય નહીં લાગે. તો 3 જ મિનિટમાં આપણા આ ભજીયા બનીને તૈયાર થઈ ગયા. બેટરને 2 મિનિટ થશે બનાવતા અને ભજીયાને ફ્રાય થતાં 3 મિનિટ. ટોટલ 5 જ મિનિટમાં આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા વધેલા ભાતના ભજીયા તૈયાર થઈ ગયા. મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તમે ચટણી સાથે, ચા સાથે સર્વ કરી શકો છો. એકદમ નવા, યુનિક છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા. બિલકુલ તેલ નથી ભરાતા, એકદમ ડ્રાય રહે છે અને તમે બાળકોના લંચ બોક્સમાં એકદમ નવા હેલ્ધી પણ આપી શકો છો. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવી